મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો આજનો બ્લોગ ચાલુ કરીશું બપોરે. આજે જો જમવામાં છે અડદની દાળ. આજ શનિવાર છે ને એટલે અડદની દાળ, રોટલી, રોટલી આ છે ટમેટા. એ હે ટમેટા. આરતીબેન બતાવે છે ટમેટા. મમ્મી ઉપર બેઠા છે. તો જમવું નથી, નથી ખાવું. મમ્મીને પેટમાં દુખે અત્યારે એટલે મમ્મી પછી ખાય. આ થાળી અલગ રાખો. આવું બધું આપણે જમવાનું ચાલુ કરીએ. દાળ આમાં લઈ લેવી. આની અંદર આરતીબેને લેવાનું ચાલુ કરી દીધું. કાલે મને કહેતા હતા ડીશ મેં તો લઈ આવી. જાય છે દાળ. બસ બસ એટલે આરતી રોટલી ટમેટાની અંદર જ નાખી દો. ટમેટાની અંદર નાખી. ના ના મને એમ નો ભાવો. ટમેટાની અંદર નાખ દેવાસ. હા ટમેટાની અંદર. એની અંદર કે ટમેટા હોય તો મને મજા આવે. આવી રીતે ઓલા મસાલા વાળા એમાં નાખેલા તો છે પહેલેથી. હાજી છે. ટમેટા નાખી દીધા અંદર. હવે મારા હાથ બગડ્યો. માં કેમ મારા સામે કેમ કેમેરા કરું? પકડો મિત્રો. જમવા બે ગયા, હાથ બગડી એટલે કેમેરા કાંઈ થાય નહીં. મમ્મીએ કેમેરો પકડો. હવે આપણે જમી લઈએ. પૃથ્વીભાઈ જમવા બેન નો લેવાય લે તો ટમેટાની નાખીને નાખવું. હલાવી ખાઈ લેવાનું. કેવી દાળ બનીશ અડદની? એ કામે જાય ને એટલે હા ના એમ તો બ્લોગ બનાવો પણ એમ કે આરી જેટલો થોડો પછાવો. આપણે કેટલે આવે? આરતીનો શોખ વધુ છે એટલે પૃથ્વીનો ઓછો શોખ છે. ફોટોનો વિડીયોનો ઉભીને ફોટો વિડીયો થોડો શોખ ઓછો. હરવા ફરવાનું એને ઓછું. આયા જાવી અમાર બેનો વધારે. અમે વધારે પૃથ્વી ઓછો છે. આમાં જો કાઈ પૃથ્વી અમારો ઓછો એ હોજો છે. અમાર પૃથ્વી ડાયો છે ને હોજો છે એટલે એમાં નવા બ્લોગ ઉતારું છું ને તમે બે તોફાની બહુ છો. નવો મિત્રો ભાઈ રાખવામાં હું નવો બ્લોગ ઉતારે થોડી ઘણી ઓલું થાય તો બરા બે વાર થાય ને બધા ટેવાઈ જાય. બધા આવી છે બધા બધા હારે બ્લોગ. આવો આવો દર્શનભાઈ, કેમ છો એમ નહીં અમે હારે બોલ છું બ્લોગ ઉતારી છે. શરમ વહી જાય થોડી ઘણી. નહીં થોડી ઘણી શરમ વહી જાય ને. નવા હોય શરમ નવા હોય એટલે કેવું લાગે? હા બહુ શરમ આવે. નવા હોય એટલે કેવું શરમ આમ બહુ બોલવું એમ. જેમ ટેમ પડી જાય ને તેવું પડી જાય. વાંધો ના આવે. કડી બે દુકાને પડી. તો હાલો જમવા. ચલો જમી લ્યો. બપોરના વાગ્યા છે 1:30. નથી દેખાતી ઘડિયાળ. પાછો મેન મમ્મીએ તો મારી દીકરે ફેરવું હતું. હા જો પાછું જો ડ્રેસિંગ કાર્ડ ફેરવી નાખ્યું. પછી બપોરના વાગ્યા છે કેટલા? કેટલા કાંક વાગ્યા છે? કેટલા વાગ્યા? આપણે મજા નીચે. આજે જો સારો તડકો આવ્યો છે. કપડાં જે બધા ધોયા સુકાઈ જાય. 2-3 દિવસ સુકાતા જ નતા. અમારે તો જો રોજનું આવ્યું એટલે વ્લોગમાં તો આ બધું રહી છે. કેમ કે રોજ પપ્પાને જમવા મોકલવાના, હું જમીને પપ્પાને મોકલવા જમવા, એવું બધું હોય. અમારો વ્લોગ તો આવો હોય. પપ્પા ખાઈ આવજો. પપ્પા મારે રોજનું આજ રૂટીન હોય. હું જમી લઉં પછી મારા પપ્પાને મોકલું જમવા. હું નીચે આવું દુકાન બેવા તો બપોરે મારે ઘડી બેવાનું હોય. એમ મારા વ્લોગમાં તો આવું જ જોવા મળશે. લાઈટ તો બંધ કરવાની ભૂલાઈ ગઈ. લાઈટ બંધ કરી નાખી. હવે પાછા આવી ગયા દુકાનની અંદર. હવે ઘડી દુકાને અડધી કલાક જેવું પછી પાછા મળશું.
બેઠા ને દુકાન બેઠા એ બાજુ આપણે મુખવાસ ખાઈ નાખીએ મુખવાસ નહીં ધાણા એ તૂટી ગયેલી છે આયા કેમેરા બાજુ મૂક દઉં ઘરની દુકાને નહીં ફાયદો બધું ફ્રીમાં પપ્પાએ જમી લીધું અને હવે આપણે જાવ છીએ ઉપર અને જો ઘડીકમાં વાતાવરણ બદલાઈ ગયું ઓલી સાઈડ વરસાદી જેવું થઈ ગયું માહોલ તડકો બડકો બધું વી ગયું હવે થોડું ઘણું વાતાવરણ બદલી ગયું વરસાદ આવતો નથી મમ્મી બોલો આપણે હુઈ જાય ઘડી શું વાત કરો ત્યાર માટે હોઈ જવાનું કાટલો મેઢાળો પપ્પા વેલા નીચે વીએ કે નહીં અને ખાય કરતે ગયા આરતી તો આજ હોઈ ગઈ ઓ એ તો પછી જાઓ જમી ચીકુને ખાવું હોય પછી મોં બાજુ હોઈ જાવ તમે પણ હું જેઠાલાલ જો તો ખાટલો ઢળાઈ ગયો ખાટલા મુએ મમ્મી મોં બાજુ હોઈ જાવ બસ અલા મારું ઓસીકો લઈ તો રાઈટ મારું ઓસીકો ઓ ઘડી કોઈ ફોન જોઉં એનથી નાખી હો ખાટલો એ બાજુ લઈ લેજો ના ના નથી લેવો આ લઈ લો કા હા ના પવન નહીં આવે પવન આવે તો ખાટલો થોડોક આગળ લઈ લીધો ઓસિકા મૂકી દેવું ઓછા પડતો પડે જોઈ ઓછો હા ઈ આવતા હા બાજુ આ પડતો પાડ દો તો પછી એમ નથી ઈને પા વેસમાં દોરી આવે છે પવન આ બધું વધારે આવે છે આખો પડદો હલે જો પડદો પડે ને તોય વેચમાં આડી દોડી નડે કેટલો પવન આવે જો ફૂલ પવન અચાનક વાતાવરણ બદલાઈ ગયું પણ વરસાદ આવે સારો હોય મજા આવે શું હેન્ડફ્રી ઓને પડી તો સોને હેન્ડફ્રી ના એક કાળા નથી ગમે એમને મૂકી દેવી ગોતી રાખી હેન્ડફ્રી ક્યાં ઘડી આપણે ફોન જોવી આયા મે કીધા તો ઢીંગલી પાય રાતના હું તો આમ મૂકી દઉં આયા મે કીધા ઊભો થઈને મો સસમાનો લેસ દે તો કાલે ત્યાં મૂકી દઉં ત્યાં હું પડી જાય તૂટી જાય ઓલા કરે મૂકી દેવાની કાચ પાસે ઓ અહીંયા ઢીંગલી છે ને ત્યાં પણ કાલેથી મૂકી દઈ અત્યારે ફોન જોવી આજ પવન બહુ ઓછો આવે મમ્મી આ બધું લઈ લઉં થોડો ખાટલો તો આય હોઈ જાય પણ ના ના હોય એટલે પેલા જ કીધું આય નહીં તો પવન આવે એટલો બસ થોડો ખાટલો પાસે લઈ લીધો હવે આપણે ઘડીક ફોન જોઈ હા વાતાવરણમાં જો ફોન જોતા હોય તો વરસાદ ચાલુ થઈ જાય તો મજા આવી જાય જો એ સવારે તડકો હતો અત્યારે તડકો નથી થોડો ઘણો પવન આવે ને વરસાદ આવે તો મજા આવી જાય કાંઈ નહીં હાલો ફોન જોઈ હવે ઘડીક તો મિત્રો પાછળ જે સેટીમાં કપડાં છે એ તમે ઇગ્નોર ન કરતા કે કપડાં બધાના ઘરે હોય આ કપડાં જો બધા વળાઈ ગયા નીચે લઈ જવાના એ કપડાથી ઇગ્નોર તમે ન કરતા કે ઘર હોય ને કપડાં હોય તો કાંઈ નહીં હાલો ઘડીક ફોન જોવી ને પછી આપણે મળી તો બીજા મળે ઉતારતા ને તો ત્યાંથી મેં ડાયરેક્ટ નીચે આવ્યો કે ભાઈ પાર્સલ દેવા આવ્યો હતો મીશોમાં જો હા ચાલુ કરી દે ખોલવાનું હું મંગાવ્યું મેં કેની હાટું આરતી હાટું બાપરે અનબોક્સિંગ ચાલુ છે તો પપ્પા આવી ગયા એવો જ કલર આવ્યો છો જેવો કલર મંગાવ્યો ને એવો જ કલર આવ્યો પપ્પા આવી ગયા જોવા હા જો કેવો મસ્ત તો પપ્પાએ મિત્રો કાલે વાળે કપા વાળ કપાવો હતા ને તમે કાલે પપ્પા ખોલે જો હવે એક ડ્રેસ મંગાવજો આનો કલર આવે ને તો એવો જેવો કલર તો મંગાવીશ જો કેવો મસ્ત એનો કલર આવ્યો આખો ખોલો
આવો આવ્યો છે જો મિત્તલમાં થઈ ગયું. બરાબર? જો. મસ્તીનો જેવો હતો એવો જ આવ્યો છે. કાચી? જેવો કલર આપણે મંગાવ્યો તેવો જ કલર આવ્યો આ એની ચુંદડી એટલી લાંબી છે કેવું મસ્ત. અને આ ડ્રેસ આ ખોલો જ મૂવી એ તો પેર છે. તો મિત્રો મેં મીશોમાંથી મંગાવ્યો તો આ ડ્રેસ તો આવી ગયો કેવી મસ્ત. તો આ ફિટિંગ થાય એવડો મોટો છે. જો. કેવું મસ્ત. ઈ ડબલ એક્સેલ અને ફોન કરીને કીધું હતું ને મમ્મી મેં તો સિંગલ મંગાઈ નહીં નો થયું નહીં હોય જોવે એટલે ફિટિંગ થાય એટલે મેં ડબલ એક્સેલ મંગાવ્યો તો પછી પછી આમાં પેલા મેં ફોન કરીને એકવાર પૂછી મિત્તલે મંગાવ્યું હતું ને તો ફિટ થયું તો થયું જ નતું એમ કા લીધું ફોન કરી એટલે આપીને ફોન કરીને અમે લોકોએ પૂછ્યું હતું સાઈઝ એ જ સાઈઝ અમે મંગાવી ના આવ્યો જો આવી રીતે મસ્તીનો ડ્રેસ હવે મારે એક મંગાવું છે મારે. હમ હવે મારે એક પેલા મેં કે જોઈએ આ ત્યાં મંગાઈ જો સારું આવે ને તો અને આ આવ્યો છે ડ્રેસ કેટલાનો આવ્યો મમ્મી 540 ઓનલાઈનમાં મંગાવ્યો ને 540નો આવ્યો છે એવું હોય તો અલ્યા પુઠ્ઠું આ પુઠ્ઠું નથી મૂકવું વિડિયો કોલ આરતી વિડિયો કોલ કરું તારે કામમાં નહીં કોઈ ભલે ને તોય ઉપાડશે કે જો તાર ડ્રેસ આવ્યો એવો જ આવ્યો શું છે કલર બલર જો તને હા કયો બસ મને કદી તો મારા મોબાઈલમાં જ મંગાવી કરો વિડીયો કોલ હોય તો પપ્પા પેલા દેખાડ જો એવો જ છે ને જવું હા હા છે તો શું કરે ઘડીક બંધ કર ને છે ને એવો જ આ મંગાવ્યો તો ઓનલાઈન એવો જ છે ને છે એવો જ આવી ગયો જો હા એ છે ને જો આગળ આગળથી ડિઝાઇન એવી જ છે એવો જ આવ્યો એકા વિડીયો કોલ કરો 500 રૂપિયા તો સારું નહીં હા ઓલા આપીને 1300 રૂપિયા લીધા હતા કપડા હવે આરતીને વિડીયો કોલ કરીને બતાવી રાતના તો ઘરે છે તો ત્યારે વિડીયો કોલ કરી કા હા જેવો કલર ગમે જો આવી ગઈ આમાં તો મારું મોટું દેખાય છે કો દેખાય તો જો આમ રાખો વિડીયો કોલ ટાટા મોટું કરે હા ઉભા રહ્યો લાવો એનું કેમ કરે જો હા અત્યારે તો મંગાવ્યો ઈ મસ્ત હા તું મારી બાજુ રાખો જોઈએ ને કે તું વ્લોગમાં આવી જાય આવા તું વ્લોગમાં આવી જાય આમ ને આમ ઈ પપ્પા બાજુ થા આ બાજુ હવે રાખો આ બાજુ હા 540 રૂપિયા દેવા પડ્યા અત્યારે હા 540 નો આવ્યો ઓછા પપ્પા 40 પપ્પાએ દીધા હા આવી ગયો ડ્રેસ મારો મારી બાજુ રાખો તો બબી ફિટ થાય આ બાજુ કિલો હા. પડશે આરતી એમને આમ આરતી અમે તો હુતા હતા મોહન મમ્મી ઉપર હુતા હતા પછી ડ્રેસ વાળા ભાઈનો ફોન આવ્યો એને કીધું કે નીચે આવો એમ તો કે કોઈ આવ્યું કુરિયર વાળું મેં કીધું હા અમારે આવે છે મંગાવ્યો હતો ને ઓનલાઈન ડ્રેસ ઈ ભાઈ આવ્યા તો એ આવ્યો ડ્રેસ હા તાર પપ્પાએ હા. કીધું સારો છે સારો છે હા હો હાલો ત્યાં મંગાવો ત્યારે વિડીયો કોલમાં વાત કરીને હું મિત્તલના પાછો વિડીયો કોલ કર્યો મારી બેન છે ને એ તો હા રહે છે નવસારી એમ તો એને ફોન કર્યો તો એને બતાવ્યો ડ્રેસ ને બધું તો પપ્પા વાત કરે છે ને હારે હા હા મિત્તલ હારે અને મંગળવારે લગભગ ટિકિટ કરાય બુધવારે આ ત્યાં ઉતરે મમ્મી ને પપ્પા નવસારી જાય છે ક્યારે મંગળવારે હા, ક્યારે એટલે જ ઈ કહે છે મેં ગોઠવ્યું મંગળવારથી બુધવારે હો એ સારો છે પછી લાવો મિત્તલ આપણે બતાવી બીજો હું સારું છે ને હા
કામકાજ ચાલુ છે વાળો. તઈ હવાર પૂગો રાતે બે થી હવાર પૂગો. તો મોબાઈલ લઈ છે ને મિત્તલ એ બ્લોગમાં આવી. મિત્તલ આ બાજુ રાખો. જો તું આવી ગઈ બ્લોગમાં આજે. હા તો મિત્રો આજે મિત્તલ આવી ગઈ બ્લોગમાં આપણે યારે જો. મુંબઈથી આવ્યો ફોન. એ મહેંદી બતાવ. મહેંદી નાખી નહીં. પૂરી મેદી એને મહેંદી નાખી મસ્ત એ બતાવે છે જો. ને મમ્મી વાતો કરે છે. કે એ નાખી કોણ લઈ આવી તું તો મિત્રો મિત્તલ છે મારી મોટી બહેન અત્યારે હારે છે નવસારી. તો પણ મુંબઈ ફરવા ગઈ છે માસીના ઘરે. એનો વિડીયો કોલ આવ્યો ત્યાંથી. અને મમ્મી જો આ બધું બતાવે ડ્રેસ ને એવું જોઈને. ચમ મેદી બતાય બતાવી મહેંદી કા. મિત્તલ એમ કહું આજનો તું વ્લોગ જોજે તું આવી જાય વ્લોગમાં. એમ ને આમ આજનો તું વ્લોગ જોજે તું આવી જાય. ટાટા ટાટા કર દાવા ટાટા. વાગી ગયા અને જો આ કુંડા જેટલા આ બાજુ હતા ને એ બાલ્કનીની અંદર એ બધા કુંડા લઈને અહીંયા આગળ મૂકી દીધા. કેમ કે એ કુંડામાં એક તુલસા પડી ગયા હતા નીચે. એ પવન બહુ જોરનો આવ્યો હોય છે ને તો સીધા નીચા પડી ગયા. તો મેં વિચાર્યું કે બધા જેટલા ત્યાં કુંડા છે ને 2 કુંડા બાજુ લઈ લીધા. બીજા 2 કુંડા ત્યાં ભરાઈ જાય કેમ કે એટલો બધો પવન નહીં આવે. આમાં તો વધારે પવન આવતો હતો. આ તો જો થોડા વળી ગયા. અને જો તુલસા પાછા વાવી નાખવાની અંદર. એ તો આપોઆપ પડી ગયા હતા નીચે. આમાં તુલસા છે જો થોડાક થયા છે. ત્યાં બધે લાલ કીડી. મને તો 1-2 કીડી કવડી ગઈ. આ બે બનાવી પડે. આ બધું સાફ કરવાનું છે. અને તુલસા વાવવાનું ચાલુ છે. હવે કુંડા બે જ રહે આ બાજુ. આ તુલસામાં વાવી દેવાના. કવડી ગયા આંગળીમાં. એની તસલી આંગળી છે ને. હજી કુંડો લેતો હતો તે સીધી કીડી ચોટી ગઈ. કીડી કવડી. આ ફૂલ મસ્ત આવ્યા જો. આમાં લાંબા થતા જાય જો. કેટલા બધા ફૂલ આવ્યા આમાં. એ થોડુંક વળી ગયું. પવન બહુ આવતો હતો ને 1-2 દી પહેલાં વરસાદ હતો તે બહુ પવન આવતો હતો એટલે એ વળી ગયા થોડા ઘણા. એટલે વિચારું આ સાઈડ જ લઈ લેવી કુંડા બધા. ઓલા ફૂલ આવે છે બાજુમાં હા એ તો ફૂલ આવે છે ને જોવા જવા પડશે જો. એમાં ફૂલ આવે છે જોયા બધું ઉપરમાં ફૂલ આવ્યા કે નહીં. કદાચ એમાં ફૂલ નથી જ આવ્યો. નથી આવ્યો પણ થોડા ઘણા આવ્યા આમાં જો. થોડા ઘણા આમાં ફૂલ આવ્યા. આમાં આવ્યા નાના જે કોટા ફૂટા. એ ઝીણામાં નાના કોટા ફૂટા બહુ આવ્યા નથી એમાં ફૂલ. હા એ તો હા એ કોટા નથી. હું કવાય ભાઈ. હા એ ઝીણી કળી ઉગી. કોટા નથી. સોરી એટલું બધું મને ખબર હોય ને હું હોય. કોટા ઝાડવો ઉગે ને એ કોટા કહેવાય. કોટા ફૂટા કહેવાય. એ કામ ચાલુ છે હવે તુલસા વાવવાનું. તો તું ચા પી લે જા દીકરા. હું વાવી દઉં પછી તું કહેજે જા. ચા પી લે જલ્દી. તો આપણે ચા પી લેવી. 5 વાગી ગયા. હા 5 ને હવા 5 થયા. ચા બની ગયા ભાઈ. ચા પી લેવી આપણે. એ રે આપણી ચા.